નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર કાદેસરની બારી તરફ જવાના રસ્તા ઉપર ગટર ઉભરાતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો। સ્થાનિકોના જણાવ્યા મુજબ જ્યારથી ખુલ્લી ગટર બનાવવામાં આવી છે ત્યારથી જ આ ગટર સમસ્યા નો એક ભાગ હોય તેવું લાગી રહ્યું છે। લખતર ગ્રામ પંચાયત દ્વારા ખારીયા વિસ્તારની અંદર પોસ્ટ ઓફિસના નાળાથી કાદેસરની બારી સુધી 2 ફૂટ કરતાં વધારે પહોળી ખુલ્લી ગટર બનાવી છે। આ ગટરની અંદર અવારનવાર નાના બાળકો પડી જવા, પશુઓ પડી જવાના બનાવ બની રહ્યા છે। ત્યારે આજે આ ગટરની અંદર પુષ્કળ પ્રમાણમાં કચરો આવી જતા આ ગટર છલકાણી હતી। ત્યારે સ્થાનિકોને કાદેસરની બારીની બહાર તરફ જવા અને બહાર તરફથી ગામની અંદર આવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। આથી સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતું કે તેમની સમસ્યાનો અંત ક્યારે લાવવામાં આવશે તે નક્કી નથી। આ ગટરમાં કેટલો ઠાવો છે, આ લૂલા લંગડા બચારા હાલે કેવી રીતના ઢોરા પડે, છોકરા પડે। હમણાં ઓલી છોડી પડી હતી ગટરમાં, બોલો આમાં માણા હાલે ચીમાં ગટરમાં। આમ તો જો હામું નથી જોતા, ઉપર ચલું કાઢીને વિયા જાય, બોલો આમ ઠાવો કેટલો છે, આવતા જ નથી। જેદુની ગટર કરી તેદું ઉપર ચલો બધે પાવડી ફેરવીને વિયા જાય છે। કોઈ અહીંયા કંઈ કાઢવા આવતા નથી, આવે પણ પાવડી ફેરવીને વિયા જાય, બોલો આમ તો આટલો ઠાવો છે, આવતા હોય તો આટલો ઠાવો હોય। હાલો કાદની બારી ગટરની કરતાં સલકાતા આખી ગટર સલકાણી છે। કાદની બારી હાલે એવું નથી અને છતાં આ ગટર જે મોટી ગટર જે હતી 50 મીટર પહોળી ગટર હતી, અત્યારે 5 મીટર ગટર નથી રહેવા દીધી। બધા લોકો પૂરી કરીને આખી ગટર હાંકડી કરી નાખી અને બાવરિયા જોરદાર ઉગ્યા, કોઈ પણ હાલ એવી ગટરની શક્યતા નથી। અને ગઢની રાંગે પણ એટલી ગંદકી છે। કાયદેસર તળાવની અંદર માણાને સંડાસ કરી જાય અને પાણી સારું નથી રહેતું કે, અને પાયરે હાલે એવું નથી હોતું પણ